મને પોતાને દમની બીમારી હતી અને ઘણા વર્ષ એલોપેથિક દવા લીધી તો એનાથી કોઈ ફાયદો ન થતો. મને સામાન્ય શિયાળો હોય કે ચોમાસું હોય આપણે થોડું ઘણું પલળીએ એટલે એની તકલીફ થાય અને રાતના છે ને લાંબા પગ કરી એમને બેઠું રહેવું પડે એટલે કોઈ તકલીફ ન પડતી. પછી મેં આયુર્વેદમાં ગયો અને શુદ્ધ આયુર્વેદનું અને ક્રોસ કર્યો અને એનાથી મને એ કાયમી માટે નખમાંથી રોગ ગયો. બરાબર છે. હા. તો તમે અને બહુ આયુર્વેદિક સારવાર કરી શ્વાસ માટેની, પછી તમારે કઈ પંપ ને એવું કઈ લેવું જ નથી પડ્યું? પછી પાછું ક્યારેય તકલીફ નથી થઈ તો આયુર્વેદ માટે. એક મહિનો તમે સારવાર લીધી હતી, હા. પછી સાવ સારું થઈ હા, ગયું, સાવ જડબામાંથી, સાવ સાવ નખમાંથી રોગ ગયો. નખમાંથી રોગ વયો ગયો. તો હવે બાકી એલોપેથિક તો ઘણી બધી દવા લીધી એ કેટલો એનાથી time કોઈ લીધી મને હશે? ફાયદો નથી થયો. એલોપેથીની દવાનો અને પંપ ને બધું? આયુર્વેદથી મને ફાયદો થઈ ગયો અને પાછી કોઈ ચોમાસામાં હું પલડું છું, શિયાળામાં છે અત્યારે, બાકી એસી હોતી વાપરું છતાં પણ મને એ તકલીફ નથી થતી. બરાબર. બાકી દમવાળાને એસીમાં થોડીક તકલીફ થાય, અત્યારે એસી પણ વાપરું પણ મને કોઈ તકલીફ નથી થઈ અને એ કાયમી માટે આયુર્વેદ દવાથી મને સારું થઈ ગયું. તો આપણે એક વર્ષોથી એક આયુર્વેદનું ઓલું જ છે પુરાણું, સાધુ સંતો અને મોટા ઓલાથી આયુર્વેદનું તો પહેલેથી જ છે. પણ અત્યારે માણસોને ઝડપી નહીં સાહેબે પહેલાં જાય પણ પછી કંટાળે પછી પાછા આયુર્વેદમાં વળે ત્યાં ઘણું મોડું થઈ ગયું હોય. તો જેમ બને એમ વહેલી આયુર્વેદ તો આયુર્વેદમાં આયુર્વેદ જ છે. જેમ બને એમ તમારું એવું કહું, જેમ બને વહેલી આયુર્વેદમાં સારો લે તો વહેલો રોગ મળે. ખરેખર તો આયુર્વેદ જ લેવું જવું જોઈએ જેથી કરીને તમે થાક્યા પછી જાઓ અને ખરેખર પહેલા જાઓ એમાં ફેર પડે. ઓલું થાક્યા પછી એની રિકવરી કરવામાં વાર લાગે, બીમારી વધુ પડતી આગળ જતી રહી હોય અને હા. પછી આયુર્વેદમાં સારો લેવા લોકો આવે છે. એટલે આયુર્વેદ જ ખરેખર હોવું જોઈએ.